તો સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરની। ભાવનગરમાં કોન્ક્રીટનું ટેન્કર છે પલટી મારી જવાની ઘટના બની છે। બે વ્યક્તિ ટેન્કર નીચે દબાયા છે તેની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, જ્યાં ફાયર વિભાગની ટીમે બંને દબાયેલ વ્યક્તિને બહાર કાઢ્યા હતા। તેને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનામાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યાં પોલીસે સ્થળ ઉપર પહોંચી આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે। બાજુમાં લીંબડિયા વિસ્તારમાં અમને અંદાજિત 8:40 કોલ મળેલ કે મજૂર દબાયેલા છે। ઘટના સ્થળે આવતા તપાસ કરેલ કે બે મજૂર ગાડી નીચે દબાયેલ હતા, કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હતી। તેની કામગીરી કરી અને હાલ પૂરતા એમને હોસ્પિટલ મોકલેલ છે। અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઇટ કોની છે શું છે, પણ નીમ છાવ કરીને સાઇટ કન્સ્ટ્રક્શન ચાલુ છે, એની અંદર આ બનાવ બનેલ છે। શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો, પણ આખી જે ગાડી હતી એ લોડેડ હતી, એના હિસાબે 3 ક્રેનો મંગાવી અને એને ઊંચી કરી અને અંદરથી